જય માતાજી મિત્રો, જણાવતા ખૂબ જ આનંદ થતો હતો, પણ અત્યારે દુઃખદનો સમય વીતી ગયો છે. કેમ કે 35 મા બાપ વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓનો જે સમૂહ લગ્ન આપણે આજે રાખ્યો હતો. રાતે રાસ ગરબા હતા, તમે બધા જાણો જ છો. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો અત્યારે બધું વિખર થઈ ગયું છે. એના કારણથી કે રાત્રે 1:25 એટલે કે 1:30 વાગે બહુ જબરજસ્ત વાવાઝોડું આવ્યું અને અહીંયા જે આપણે ટ્રસ્ટ માર્યો હતો લાઈવનો તારપીવાળો ટ્રસ્ટ છે, ઉડીને પડ્યો. એમાં 3 થી 4 વ્યક્તિઓને ઘણું નુકસાન થયું છે. અમુકની કેડર તૂટી ગઈ છે અને આપણા ખાસ શશી ભુવાજીના ઘરેથી તેમના પત્ની છે, એમને પણ વાગ્યું છે, નુકસાન થયું છે એમને પણ. તો હાલ અત્યારે દવાખાનામાં છે. તો આવો તમને કેટલું નુકસાન થયું છે તે નુકસાન બતાવો. અને આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે આપણે જે સમૂહ લગ્ન રાખ્યું હતું એ બંધ રાખવામાં આવેલ નથી, સમૂહ લગ્ન ચાલુ છે. તો દરેક મિત્રો પધારજો અને જેટલું પણ નુકસાન થયું છે મહેરબાની કરીને જેટલી તમારાથી સહાય બને એટલી સહાય કરજો. કેમ કે ઘણું બધું નુકસાન થયું છે અને એકલા માણસથી પહોંચી વાર એવું નથી. તો આવો ચાલો તમને નુકસાન થયું છે તે બતાવું. તો મિત્રો આપણે વાત કરીશું અશોકભાઈ પારેખ જોડે, જે શશીભાઈ ભુવાજીના નાના ભાઈ છે. તો જેટલું બી તોફાન થયું, જેટલું નુકસાન થયું, એમને ખબર છે કે રાત્રે અહીંયા લાઈવ એમને દ્રશ્યો જોયા છે. તો શું થયું હતું રાત્રે પ્રોગ્રામ પત્યો ને પબ્લિક બધા ચા નાસ્તો ચાલતો હતો અને એકદમ જોરથી પવન આવ્યો, વાવાઝોડું, અને જે સાઈડ ઉભો કર્યો તો એ બધા પડ્યો. મોટો માર્યો હતો એ પવન એલઈડી મારી એની સાથે નીચે પડી ગયો અને નીચે પડ્યો એટલે અમારા શશીભાઈ ની વાઈફ છે એમને વાગ્યું છે. પછી બીજા એક ચકલાસીના ભાઈ એમને વાગ્યું છે. બીજા એક ઉમેશના એક દાદા તેમને વાગ્યું છે. એટલે પછી ફટાફટ અમે ગાડીઓમાં બેસાડી અને દવાખાને પહોંચતા કર્યા. આ બાજુ 7-8 હજાર માણસનું રસોડું ચાલતું હતું. તો બધા ગામના જે ભાઈ છોકરા છે, અમારું ગામ ગોરખ સોનાના દોરા તરીકે પણ ઓળખાય છે. અને એ સોનાના દોરા જેવું જ કામ કર્યું છે કાલે રાત્રે. કારણ કે એમને જે એવું નહીં વિચાર્યું કે અમારા ગામમાં સમૂહ છે, એવું નહીં, અમારી પોતાની દીકરીનું સમૂહ છે, લગ્ન છે, અમારી પોતાની બેનનું લગ્ન છે. એ રીતે અમને લાઇટો નથી તે છતાં ફોનની બેટરીથી અમને ફટાફટ જે જમવામાં જે મોહનથાળ બનાવ્યો તે ઢોકી દીધો અને બીજે જે મહાદેવ છે ત્યાં શિફ્ટ કર્યો. બીજું જે સીધું વધ્યું હતું એ બધું સીધું પણ અમને ત્યાં શિફ્ટ કરી દીધું. અને આ રીતે ફટાફટ બધી મહેનત કરી અને કર્યું. પણ અમે જે 7-8 દિવસની જે મહેનત બહુ કરી, અમે થોડા પાછા પડી ગયા. પણ અમને માતા પાછા પડવા દીધી નહીં, કારણ કે અમારી માતાનો અમારી પર હાથ છે અને એને લઈને અમે આ કાર્ય કરી છે. ભલે તોફાન થયું, ગમે તે થયું, એસકેપે અમે આ સમૂહ ચાલુ રાખ્યું છે અને કમ્પ્લીટ રીતે એને નિભાવીશું. અને કમ્પ્લીટ રીતે એને જમણવાર, એનો જે કરિયાવરનો જે સામાન આવે છે એ બધો ગોઠવી. અને સામાન એ બહાર જ હતો જયારે વાવાઝોડું આમ લાગ્યું એટલે ફટાફટ બધા છોકરાઓ અડધા સીધું ફરવા રહ્યા, અમુક છોકરા બધા કરિયાવર ફરવા જતા રહ્યા. તો મિત્રો તમે આ લાઈવ કહાની જોઈ કે રાત્રે ઘણું બધું નુકસાન થયું છે, ત્યાં છતાં પણ માં લીંબતની અસીમ કૃપાથી ગમે તે થયું પણ માતાજીનો માથે હાથ છે, એટલા માટે કંઈ પણ જે કાર્ય છે તે રોકાયું નથી. જે ટાઈમે આપણે કાર્યનો ટાઈમ આપેલો છે લગ્નનો, તે ટાઈમે સમૂહ લગ્ન થઈ જશે. તો તમને બધાને નમ્ર વિનંતી છે કે વિડીયો જેમ બને તેમ શેર કરજો અને દરેક મિત્રો પધારજો તમારી બાબા વિહોણી જે દીકરીઓ છે તેમને આશીર્વાદ આપવા માટે. જય માતાજી, જય માતાજી. તો મિત્રો આ જે જગ્યા જોઈ રહ્યા છો, અહીંયા બાબા વિહોણી જે દીકરીઓનો સમૂહ લગ્ન છે જેનું સરસ મજાનું રસોડું બની રહ્યું હતું. પણ રાત્રે એટલું બધું વાવાઝોડું આવ્યું છે, રસોડું ઘણું બધું અહીંયા નુકસાન થઈ ગયું, તમને ખબર જ છે. આ જોઈ ચૂલો શું જ તહેસ મહેસ થઈ ગયું છે. છતાં પણ ગોરા ગામના દરેક મિત્રો સાથે મળીને પોતાની દીકરી સમજીને, પોતાની બેન સમજીને જે દરેક વસ્તુનો જે બગાડ થઈ રહ્યો હતો તેનો રાત્રે લાઇટ ના હોવા છતાં પણ તમને રમેશભાઈ કીધું તેમ મોબાઈલની બેટરીથી મહાદેવના મંદિરની અંદર રસોડું બધું શિફ્ટ કરી દીધું. જે મહાપ્રસાદ જે બનાવ્યો હતો તે પણ ત્યાં શિફ્ટ કરી દીધું. બધા વાસણથી લઈને બધું સામાન જે ખુલ્લું પડ્યું હતું ઢાંકી દીધું અને તરત શિફ્ટ કરી દીધું. તો આવો ચલો મંદિરે જઈને તમને લાઈવ બતાવીએ કે રસોડું ચાલુ છે. તો મિત્રો જોઈ શકો છો કે ત્યાંથી રસોડું અહીંયા શિફ્ટ કરીને સરસ મજાનું આપણું રસોડું તૈયાર થઈ રહ્યું છે. કોઈ પણ જાતની વાત જો ખોટી ઉડી હોય કે ભાઈ સમૂહ લગ્ન બંધ થયું છે કે આ થયું છે પેલું થયું છે, તો કઈ પણ વાત બધી ફેક છે. સમૂહ લગ્ન કાર્ય મુજબ ચાલુ જ રહેલ છે. તો તમે બધા પધારજો અને કરિયાવર અહીંયા હતું તે મંદિરની અંદર આપણે શિફ્ટ કરી દઈશું, જે પણ આપણે તમને બતાવ્યું.